બોલિવૂડ ક્વીન કંગના રનૌતની બહુ પ્રતીક્ષિત ફિલ્મ ઇમરજન્સીનું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આગામી 7 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. તો વર્ષ 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થવાના અવસર પર કંગનાએ તેના રાજકીય નાટકમાં ઇતિહાસના વિવાદાસ્પદ પાસાને બતાવ્યું છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાદી હતી. ફિલ્મના બીજા ટ્રેલરમાં કટોકટી લાદવામાં આવ્યા બાદ દેશમાં ઉથલપાથલ જોવા મળે છે. આગળ સ્ટોરીમાં તે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે દેશમાં યુદ્ધની ઘોષણા કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી સામે ગાદી ખાલી કરવાની માંગ સર્વત્ર ઉઠી છે. ટ્રેલર જોયા બાદ યુઝર્સ કંગના રનૌતથી ખૂબ જ પ્રભાવિત થયા છે. જ્યારથી કંગનાનો આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી જ ચાહકો આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. હવે ટ્રેલર રિલીઝથી તેમની ઉત્સુકતા વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.